મિત્રો આ બંને દાખલા પણ 2019માં પૂછાયેલા છે મિત્રો, બરોબર ધ્યાન આપજો. 3 ની 5 ગુણ્યા 10 ની 5 ગુણ્યા 25 ઘાત અને ઘાતાંકવાળું આપણે છે એના જેવું છે. જો આ 3 ની 5 ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 5 થાય, એટલે 2 ની 5 ગુણ્યા 5 ની 5, કારણ કે 10ની જગ્યાએ બ્રેકેટમાં આપણે 2 ગુણ્યા 5 લખવાના, એટલે બ્રેકેટની બહાર 5 આવે તો એ બંનેને 5 ઘાત લાગશે, એટલે 2 ની 5 અને 5 ની 5. એ જ પ્રમાણે 25 છે તો હું 5નો વર્ગ લખીશ. ચાલો છેદમાં 5 ની 7 છે ગુણ્યા 6 એટલે 2 તેરી 6, એટલે 2 ની 5 ગુણ્યા 3 ની 5 આ રીતે લખી શકાય. 6ની જગ્યાએ મેં શું લખ્યું? 2 તેરી 6. આ 5 ઘાત આ બંનેને લાગે. હવે જો આ 3 ની 5 3 ની 5 આ બંને ઉડશે, આ 2 ની 5 આ 2 ની 5 ઉડી ગયું. હવે જો અહીંયા આધાર સરખા છે તો ઘાતાંકોનો સરવાળો થાય, એટલે ઉપર આવે 5 ની 7, નીચે આવશે 5 ની 7, એટલે જવાબ આવે 1. આનો જવાબ આવશે 1. બરાબર. હવે મિત્રો અહીંયા શું કીધું છે કે જેની બાજુની લંબાઈ 40 સેમી છે અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? હવે જોજો મિત્રો અહીંયા, હવે દાખલા તરીકે એક આવો લંબચોરસ છે, આ લંબચોરસ છે, એના વિકર્ણની લંબાઈ ને એક બાજુની લંબાઈ આપી દીધી. દાખલા તરીકે એક બાજુની લંબાઈ આપણને કેટલી આપી છે? બાજુની લંબાઈ 40, એટલે આ બાજુની લંબાઈ 40, એટલે આ પણ 40 થશે. બરાબર. વિકર્ણની લંબાઈ આપણને 41 આપી છે, તો આની પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો આપણને શોધવાનો છે. હવે આપણને બે બાજુની તો ખબર છે, પરંતુ આ બંને બાજુની ખબર નથી. હવે વિકર્ણના આધારે આપણે આ એક બાજુનું માપ મેળવીશું, તેને આધારે આપણને આ મળશે. હવે મિત્રો તમે જોઈ શકો અહીંયા કે લંબચોરસ હોય એટલે ખૂણો કેવો બને? કાટખૂણો બને. કાટખૂણો બને એટલે પાયથાગોરસનો નિયમ અહીં લાગુ પડશે. બરાબર. એમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ એનો કર્ણ છે, કાટકોણ ત્રિકોણ. આ કાટકોણ ત્રિકોણ બની ગયો. બરાબર. એટલે એના આધારે આપણે આ બાજુનું માપ મેળવીશું, એટલે આ મળશે એટલે આ મળશે. એટલે સૌથી પહેલાં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે શું લખીશું કે ભાઈ જો કર્ણનો વર્ગ હોય એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે કર્ણ ઓલરેડી આપી દીધો છે અહીંયા 41નો વર્ગ, એક બાજુ આપણને આપી દીધી 40નો વર્ગ વત્તા આ બીજી બાજુ, કારણ કે કાટકોણ ત્રિકોણમાં આ બે બાજુ છે ને આ એનો કર્ણ છે. બરાબર. હવે આ બીજી બાજુનો વર્ગ આપણે શોધવાનો છે. હવે જો આ 40નો વર્ગ અહીં પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસ થશે, પરંતુ આપણે ડાયરેક્ટ નહીં લખી શકીએ. ડાયરેક્ટ વર્ગ છે એટલા માટે શું કામ આપણે 41નો વર્ગ કેટલો થાય તો કે 1681 બરાબર 40નો વર્ગ 1600 વત્તા બીજી બાજુનો વર્ગ. બરાબર. હવે 1600 ને આ સાઈડ લઈ લઈએ એટલે માઇનસ થશે, એટલે કે 1681 માઇનસ 1600 બરાબર બીજી બાજુનો વર્ગ, આમ લખી શકાય. હવે 1681માંથી 1600 જતા રહે તો માત્ર 81 વધશે, એટલે આ બીજી બાજુનો વર્ગ, બીજી બાજુનો વર્ગ. પણ આપણને વર્ગ નથી જોતો, આપણે તો ખાલી બાજુનું માપ જોઈએ, એટલે બીજી બાજુના વર્ગનું વર્ગમૂળ શું થાય? ખાલી બાજુ, બીજી બાજુ. બરાબર. અને 81નું વર્ગમૂળ શું થાય? 9. બરાબર. એટલે બીજી બાજુ કેટલું આવ્યું? 9. તો આ પણ આવશે 9. હવે પરિમિતિ, તો પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો, એટલે કે 40 વત્તા 40 વત્તા 9 વત્તા 9. આ પરિમિતિ આપણને લંબચોરસની પરિમિતિ માગી છે. એટલે આ 40 ને 40 80 વત્તા આ છે 18, 80 ને 18 કેટલા થશે? 98 સેમી એની પરિમિતિ થશે. તો મિત્રો આવા દાખલા હોય તો જોજો. આ દાખલો થોડોક તમને લાંબો પડશે, પરંતુ ખબર પડતી હોય તો ફટાફટ રફકામ કરીને તમે આન્સર મેળવી શકો. આ રીતે વિડીયો જોઈએ, આવા દાખલા શીખતા રહેજો, લાઇક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.